Guys, good morning. I hope you all are safe and healthy at your home. So, I am Niro Patel and I am again welcoming you to all in our sixth lecture. So, in this lecture today we are discussing about instrument which is apparatus high pressure autoclave. સો આપણે અત્યાર સુધી હાઇડ્રોજનેશન યુનિટમાં જોયું કે હાઇડ્રોજનેશન એટલે શું. એની જે ડેફિનેશન છે એ મીન્સ હાઇડ્રોજનેશન મીન્સ કે રિએક્શનમાં તમે હાઇડ્રોજનને એડ કરો છો અને જે સિમિલર ટુ રિડક્શન છે. સો ઇટ્સ અ હાઇડ્રોજનેશન. પછી આપણે એમાં યુનિટમાં આગળ જોયું કે હાઇડ્રોજનેશન જે છે એનું હાઇડ્રોજન આપણો છે એનું પ્રોડક્શન કઈ કઈ રીતે જાય એની આપણે 8 મેથડો જોઈ હતી કે હાઇડ્રોજન ફ્રોમ હાઇડ્રોકાર્બન્સ, હાઇડ્રોજન બાય ઇલેક્ટ્રોલિસિસ ઓફ વોટર, હાઇડ્રોજન ફ્રોમ મિથેનોલ એન્ડ સ્ટીમ, મિસલિનિયસ પ્રોસેસીસ, હાઇડ્રોજન ફ્રોમ વોટર ગેસ એન્ડ સ્ટીમ, હાઇડ્રોજન ફ્રોમ સ્ટીમ એન્ડ આયરન, હાઇડ્રોજન ફ્રોમ એમોનિયા એન્ડ હાઇડ્રોજન સેપરેશન બાય લિક્વિફિકેશન. સો આપણે આ બધી મેથડ વિશે થોડું જોયું હતું કે કઈ રીતે હાઇડ્રોજનનું પ્રોડક્શન થાય છે અને બધી મેથડમાં ડિફરન્ટ પેરામીટર્સ જોયા હતા કે હાઇડ્રોજનના પ્રોડક્શન વખતે શું ધ્યાન રાખવા જેવું હોય. પણ એની પછી પણ આપણે જોયું હતું કે પ્રોપર્ટીઝ ઓફ હાઇડ્રોજન, કે હાઇડ્રોજનની જે પ્રોપર્ટીઝ છે કે હાઇડ્રોજનને પ્રોડક્શન વખતે એનું શું ધ્યાન રાખવામાં આવે છે અને પ્લસ કે હાઇડ્રોજનનું જ્યારે પ્રોડક્શન કરવામાં આવે તો એ યુનિટ જે છે એનું કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ્સ જે છે એ બધા કઈ રીતે કન્સ્ટ્રક્ટ કરવામાં બાંધકામ માટે કરવામાં આવે અને હાઇડ્રોજન પ્રોડક્શન વખતે શું કાળજી લેવી જોઈએ એ આપણે પ્રોપર્ટીઝ વખતે જોયું હતું. કારણ તો કે જ્યારે પણ હાઇડ્રોજનનું પ્રોડક્શન કરો તો જે તમારો જે પ્લાન્ટ છે એ પ્લાન્ટમાં જે વસ્તુ યુઝ કરો છો, જે ઇક્વિપમેન્ટ રિએક્ટર હોય, ઓટોક્લેવ હોય કે બીજા XYZ કોઈ રિએક્ટર્સ, પાઇપ્સ હોય કે વાલ્વ હોય, તો એ બધા જે ઇક્વિપમેન્ટ્સ છે એ બધાની ખૂબ કાળજી લેવામાં આવે. કારણ તો કે જો લીકેજની સંભાવના વધી જાય તો હાઇડ્રોજન નુકસાન થાય એ તો અલગ જ વાત છે, પણ એનાથી જે આપણું પ્લાન્ટ છે એમાં હેઝાર્ડસ પ્રોબ્લેમ ક્રિએટ થાય. ઇટ્સ કોઝ નિયરલી ટુ બ્લાસ્ટિંગ, કે જે બ્લાસ્ટ કરાવડાવી શકે, કેમ કે હાઇડ્રોજન જે છે હાઈલી ફ્લેમેબલ છે. સો આજે આપણે એ હાઇડ્રોજનનું જે એનાલિસિસ આપણે પહેલાં જોયું હતું કે હાઇડ્રોજનને કઈ રીતે હેન્ડલ કરવો હોય એ બધું, તો એનાથી આપણે આજે જોશું કે હાઇડ્રોજનનું જે ઇક્વિપમેન્ટ, હાઇડ્રોજનેશન રિએક્શનમાં જે ઇક્વિપમેન્ટ યુઝ થાય છે એના વિશે આપણે થોડું ડિટેલમાં જોશું. સો હાઇડ્રોજનેશન માટે જે ઇક્વિપમેન્ટ યુઝ કરવા માટે આવે છે, કારણ કે હાઇડ્રોજનેશન રિએક્શન વખતે એને અંડર પ્રેશર રાખવામાં આવે છે. હાઇડ્રોજન આપણું જે હોય તો એનું પ્રોડક્શન અંડર પ્રેશર કરવામાં આવે. સો એના લીધે હાઇડ્રોજનનું આપણે જ્યારે પ્રેશરાઇઝ હાઇડ્રોજનને કરીએ તો અમુક કન્ડિશનમાં શું થાય કે જે આપણી રિએક્શન હોય, જે રિએક્શનમાં યુઝ કરવાનો હોય, તો એ રિએક્શનનો વેગ વધારી દે, રિએક્શનને સ્પીડઅપ કરે. સો ઇટ્સ વર્ક લાઈક વન ટાઈપ ઓફ કેટાલિસ્ટની જેમ અંડર પ્રેશર કામ કરે છે. જ્યારે અમુક પોઝિશન, અમુક કન્ડિશન્સમાં એવું થાય કે આપણી જે રિએક્શન હોય એની વેલોસિટી જે છે અથવા તો રિએક્શન જે છે એનું ઇક્વિલિબ્રિયમ પોઝિશન કરે, કે સંતુલિત પોઝિશન ક્રિએટ કરે છે, અને અથવા તો એ જે રિએક્શન આપણી છે એને જે આપણો રેગ્યુલર ડિફાઇન પાથ હોય એની કરતાં થોડો બેટર પાથ આપે, બેટર ડિફાઇનેશન આપે. સો એ રીતે હાઇડ્રોજન જે છે એ હીટિંગ અને કુલિંગ જે છે એ બેનું ઇન્ટરચેન્જ કરવાની ફેસિલિટીઝ અંડર પ્રેશરમાં પણ એ થાય છે. મીન્સ કે ઠંડી અને ગરમીનું વિનિમય રાખે છે, કંટ્રોલ રાખે છે. સો જે ડિઝાઇન ઇક્વિપમેન્ટની કરવાની છે આપણે હાઈ પ્રેશરની જ્યારે, તો એ જે લો પ્રેશર ઇક્વિપમેન્ટ આપણે જે યુઝ કરતા હોઈએ એના કરતાં થોડી હાર્ડ પડે. કારણ કે હાઈ પ્રેશરમાં આપણે વાલ્વથી લઈને ડિસ્કથી લઈને બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે, અને આ જે કન્સ્ટ્રક્શન કરવાનું હોય તો એ કન્સ્ટ્રક્શન જે છે એ મોસ્ટલી એલોય સ્ટીલ્સ જે હોય એ કોમન વસ્તુ છે આમાં. સો દેટ્સ વાય ધ ટ્રેન્ડ ઇન હાઇડ્રોજનેશન પ્રેક્ટિસ અપિયર્સ ટુ બી ટુવર્ડ ટુ યુઝ of higher pressure where the apparatus is smaller. Under such condition, the reaction velocity is increased, the equilibrium positions are made more favorable, the reaction path is better defined with the fewer side reaction, and heating and cooling and heat interchange are facilitated. The design and construction of equipment for high pressure work are, however, somewhat more complicated than for low pressure operations. So alloy steels are by far the most common materials of a construction. So
The design and construction of small-scale pilot plants unit for processing under the extreme condition of the pressure and temperature have been described. This description includes material on constructing barricades, thick wall pressure vessel, and pumps, as well as information on the selection of alloys and the effects of hydrogen on the properties of metal. મીન્સ કે જ્યારે દબાણ અને પ્રેશર જે હોય આપણી એ બધી તાપમાન આપણે પ્રેશર આપશું પ્લસ ટેમ્પરેચર હશે. સો એ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે સ્મોલ સ્કેલ જ્યારે પ્લાન્ટનું કન્સ્ટ્રક્શન કરવામાં આવે, મીન્સ કે પ્લાન્ટ નાખવામાં જ્યારે આવે તો એમાં જે વોલ ક્રિએટ કરો છો એ વોલની થિકનેસ વધારે હોવી જોઈએ તમારી, અથવા તો જે પમ્પ્સ બનાવવા, જે પંપ આવે આપણા પાઇપલાઇન્સ અથવા તો જે વાલ પમ્પિંગ કરવા માટે, સો એ બધી જે સામગ્રી એમાં જે જરૂરી છે એમાં જે એલો યુઝ થાય છે એની પસંદગી એ રીતે કરવામાં આવે છે કે જેની ઉપર હાઇડ્રોજન જે છે એનો જે પ્રભાવ, એની જે ઇફેક્ટ છે એ કઈ રીતની એની ઉપર ઇફેક્ટ પડશે હાઇડ્રોજનના કન્ટિન્યુઅસ ફ્લોના લીધે. કેમ કે આપણે હાઇડ્રોજિનેશન પ્લાન્ટ્સ નાખશું તો એમાં હાઇડ્રોજન સતત એની જોડે કોન્ટેક્ટમાં અથવા તો સતત એ મેટલ જોડે એટેચ રહેવાનો છે. સો એના લીધે થઈને એ બધી વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે, અને એટલા માટે થઈને જ્યારે પણ આ પ્લાન્ટ નાખવામાં આવે તો એ બધી વસ્તુની કાળજી લેવામાં આવે છે. So the reaction chamber of or autoclave are usually of two types, one in which the contents are agitated or stirred in some way, and the other in which the reactor and contents are stationary. The first is used with the materials such as solid or liquids to bring intimate contact among the catalyst and the material and the hydrogen. મીન્સ કે જ્યારે રિએક્શન ચેમ્બર અથવા ઓટોક્લેવ જે છે એ યુઝ્યુઅલી બે પ્રકારે હોય છે, કે એક જેમાં કોઈ વિશિષ્ટ કન્ટેન્ટ જે હોય એને આપણે એજિટેટ એટલે કે એક્ટિવ કરી શકો તમે એક ટાઈપે, અને બીજું જે છે કે જેમાં આપણે એને કમ્પ્લીટલી બહારથી એક્સટર્નલ ફોર્સિસ એટલે કે આખું ઇક્વિપમેન્ટ જે છે એને હલાવવું પડે કે જેનાથી એ એક્ટિવ થાય. સો જે પહેલો યુઝ જે છે એમાં હાઇડ્રોજનને કમ્પ્લીટલી સોલિડ કમ્પ્લીટ હોય એની જોડે કોન્ટેક્ટમાં લાવવા માટે લિક્વિડ અથવા તો કેટાલિસ્ટ તરીકે કોઈ બીજી બહારથી એડ કરવામાં આવે કે જે હાઇડ્રોજન વચ્ચે કનેક્ટ કરે, અને અથવા તો એ જે સામગ્રી છે એ એમાં યુઝ કરવામાં આવે લિક્વિડ ટાઈપ સામગ્રી. So the second type is used where the substance may have sufficient vapor pressure at the temperature of the operation so that a gas as well as liquid phase reaction is possible. So આપણી જે સેકન્ડ ટાઈપ છે એ સેકન્ડ ટાઈપમાં જે આપણો હાઇડ્રોજન પ્રોડક્શન જે કરવાનું છે, તો એ હાઇડ્રોજન પ્રોડક્શનમાં જે સેકન્ડ ટાઈપ છે એ આપણી ટેમ્પરેચર અને પ્રેશર જે છે, કારણ કે ટેમ્પરેચર અને પ્રેશરનું આપણી જે એર હશે, સ્ટીમ હશે, એનું જે પ્રેશર હશે એના આધારે આપણે એ બીજો પ્રકાર જે છે એ ગેસ અને લિક્વિડ ફેઝની જે રિએક્શન છે એ એમાં પોસિબલ થાય. સો એના લીધે આપણે જે બીજી ટાઈપ છે એમાં આપણો જે રિમેઇનિંગ માસ અથવા તો જે આપણો પદાર્થ છે એના હેન્ડલિંગ માટે આપણે તાપમાન અને પ્લસ પૂરતા વરાળનું દબાણ હોય તો એ ગેસ અને લિક્વિડ ફેઝ એટલે ગેસ ફેઝ જે છે એ રિએક્શન પોસિબલ એમાં થઈ શકે. સો સતત ઓપરેશન ઇટ ઇઝ ઓલ્સો મોસ્ટ ફ્રિકવન્ટલી યુઝ ઇન કન્ટિન્યુઅસ ઓપરેશન વેર લાર્જર કન્ડિશન ક્વોન્ટિટીઝ ઓફ મટીરિયલ નીડ ટુ બી પ્રોસેસ ધેન કેન બી ડન કોન્વેન્ટલી that batch or autoclave methods. મીન્સ કે જ્યારે કન્ટિન્યુઅસ ઉપયોગમાં લેવાની હોય એ વસ્તુ આપણે, તો એ જે બેચ અથવા જે ઓટોક્લેવ આપણું ઓટોક્લેવ એના દ્વારા ઇઝીલી તમે એ કરી શકો. અને જે મોટા પ્રમાણમાં એટલે કે બેચમાં તમારે બલ્ક વધારે કરવાનો હોય તો મોટા પ્રમાણમાં તમે બલ્કિંગ કરીને એની ઉપર તમે રિએક્શન્સ કરી શકો. સો આ કિસ્સામાં થાય એવું કે આપણી જે રિએક્શન છે, જે આપણી હાઇડ્રોજન પ્રોડક્શન જે છે, તો એ પ્રક્રિયા જે છે એ સામાન્ય રીતે પ્રવાહી હોય તો જે આપણો હાઇડ્રોજન છે એની પાસેથી પાસ થઈ જશે ઇઝીલી, કે હાઇડ્રોજનને કેટાલિસ્ટની હાજરીમાં આપણે પાસ કરી શકીએ. સો એના લીધે આપણે જે નાના સ્મોલ સ્કેલ એક્સપેરિમેન્ટલ જે પ્લાન્ટ હોય તો આપણે એની એક ઓટોક્લેવનું
ફિગર જોઈએ, ઓટોક્લેવ જોઈએ કે કઈ રીતના સ્મોલ સ્કેલમાં ઓટોક્લેવ હોય. તો ઇન કેસ the reacting material or if liquid is passed along with the hydrogen over the catalyst, a drawing of a small experimental sketch stirred autoclave is shown in the figure. Here the packing around the stirrer is water cooled to facilitate the tight joint. તો હવે જે આપણે આ ફિગર જોઈએ છે એમાં જે છે કે ડાયાગ્રામેટિક સ્કેચ ઓફ અ હાઈ પ્રેશર ઓટોક્લેવ. તો એ આપણો જે ઓટોક્લેવ છે એમાં ઓટોક્લેવમાં ઇલેક્ટ્રિક હીટર એક આખું સ્ટેન્ડ જેવું હોય જે નીચેથી આપણે ફૂલ્લી સપોર્ટ. ઓટોક્લેવ્સ જે છે એ બે ટાઈપે હોય, હોરિઝન્ટલ અને વર્ટિકલ. સો હોરિઝન્ટલ અને વર્ટિકલમાં ફેર વધારે કાંઈ ના આવે. એક છે સ્ટેન્ડિંગ પોઝિશન, ઊભું આ રાખેલું હોય, અને બીજું જ્યાં છે એ આડું હોય કે જેમાં રિએક્શન મિક્સચરને આપણે સાઈડમાંથી ઇનલેટ કરવામાં આવે. તો આપણું જે હાઈ પ્રેશર ઓટોક્લેવ છે એમાં ઇલેક્ટ્રિક હીટર અને ઇન્સ્યુલેશન જે છે, નીચે જે સ્ટેન્ડ હોય આપણું અંદર સાઈડની વોલ જે હોય તો એ ઇલેક્ટ્રિક હીટર અને ઇન્સ્યુલેશન માટે છે. અને પ્લસ કે ઉપરથી જ્યારે પ્રેશર ગેજ સાથે આપણે પ્રેશર ઓઇલરની ફિટિંગ હોય તો એમાં જે આપણા વાલ્વ્સ હોય એમાં એક સાઈડ રિફ્લક્સ કન્ડેન્સર મૂકવામાં હોય અને બીજી સાઈડે થર્મોમીટરની વોલ હોય કે જેના કારણે હીટિંગ કુલિંગનું આપણે કંટ્રોલેશન કરી શકીએ. સો રિફ્લક્સ કન્ડેન્સર અને જે આપણે થર્મોમીટર મૂકીએ છીએ ત્યાં વાલ્વ્સ જે હોય એ વાલ્વ્સ આપણે એને કંટ્રોલ કરવા માટે રાખવામાં આવે. સો એના વાલ્વ્સ જે આપણે હોય એ વાલ્વ્સ અને જે આપણું આખું ફિટિંગ કર્યું એ ટાઈટ જોઈન્ટ હોવા જોઈએ કે જેના કારણે હાઇડ્રોજન જે છે એ આપણો લીક ના થાય અને ડ્યુરિંગ ધ પ્રોડક્શન અથવા તો ડ્યુરિંગ ધ રિએક્શન એમાં કોઈ પ્રોબ્લેમ ના આવે. સો ઉપરથી જે બોલ ડ્રાઈવ છે તમારી, એ બોલ ડ્રાઈવ અને એની નીચે વોટર કૂલની આખી સ્નિફિંગ બોક્સ મૂકવામાં આવે કે જેના કારણે ત્યાં પાણીનું જે છે કોલ્ડ સ્ટોરેજ કે જે આપણી હીટિંગ વધતું હોય, કેમ કે હાઇડ્રોજન છે એ હાઈલી ફ્લેમેબલ છે. સો ડ્યુરિંગ ધ રિએક્શન એ એક્ઝોથર્મિક એન્ડોથર્મિક રિએક્શન હોય તો એને કુલિંગ થ્રુ તમે પાસ કરી શકો. સો એવી રીતે આપણે હાઇડ્રોજનને પ્રેશર કેટલું મેન્ટેન કરવું એના માટે પ્રેશર ગેજ ફિટ કરેલો હોય કે જેમાં આપણે પ્રેશર મેન્ટેન કરી શકો. સો એ જે આખો જોઈન્ટ અથવા તો જેટલા ઇક્વિપમેન્ટ્સ આપણે જોડીએ છીએ એ બધા ઇક્વિપમેન્ટ્સના જે જોઈન્ટ્સ આપણા છે હાઈ પ્રેશર ઓટોક્લેવ, તો એ ઇક્વિપમેન્ટના જોઈન્ટ લીક ના થાય એવા હોવા જોઈએ. કારણ કે જોઈન્ટ છે ટાઈટ જોઈન્ટ હોવો જોઈએ. જો લીક થશે તો હાઇડ્રોજન હાઈલી ફ્લેમેબલ એક્સપ્લોઝિવ કન્ટેન્ટ હોવાથી બ્લાસ્ટિંગમાં થઈ શકે છે. સો એના કારણે આપણું જે કન્સ્ટ્રક્શન છે એ એટલું મજબૂત હોવું, અને જે આ મેટલ્સ ધારો કે વાલ્વ્સ છે તો એ વાલ્વ યુઝ કરવા માટે એ વાલ્વ હાઇડ્રોજન સાથે કોન્ટેક્ટમાં આવવાથી કેટલા એની ઉપર શું હાઇડ્રોજનનો પ્રભાવ પડે છે એ બધું ધ્યાન રાખીને બધી વસ્તુની પસંદગી કરવી પડે. અને જે બીજો સ્કેચ છે એ છે ઓટોક્લેવ વિથ હાઈ પ્રેશર એન્ડ ટેમ્પરેચર ચેમ્બર. મીન્સ કે જે આપણે ઓટોક્લેવ લીધું છે એમાં ટેમ્પરેચર કન્ડિશનને પણ ધ્યાનમાં રાખવાની હોય, તો એ ટેમ્પરેચર કન્ડિશનને ધ્યાનમાં રાખીને પણ એ આખી ટેમ્પરેચર કન્ડિશન ચેમ્બર બનાવી અને જે ઓટોક્લેવ આપણો છે એ ઓટોક્લેવ હાઈ પ્રેશરને ટેમ્પરેચરમાં રાખવામાં આવે. સાઈડ ફેસ તમે જે જોવો છો તો એ હીટિંગ સિસ્ટમ છે અને ઇનલેટ જે છે એ આખી બોડી છે અને એની વચ્ચે જે છે એ આખો ઓટોક્લેવ મૂકેલો છે. એ કમ્પ્લીટલી કમ્પ્યુટરાઇઝ તમે ઓટોક્લેવ ક્રિએટ કે જેમાં હાઇડ્રોજનનો તમને ડિફરન્ટ ગ્રાફ્સ મળી શકે કે જેમાં તમે હાઇડ્રોજનનો આપણો જે પેરામીટર્સ જે સ્પેસિફિક વેલ્યુઝ જે હોય એના આધારે તમે નક્કી કરી શકો છો કે હાઇડ્રોજન જે છે એ કઈ રીતે આપણે પ્રોડક્શનમાં કેટલો પર્સન્ટેજમાં આવ્યો અને કઈ રીતે આવ્યો છે. સો the material to be hydrogenated if a liquid is fed into the small high pressure pump or if a solid it is dissolved in a suitable solvent. All that the pump needs to do is put sufficient pressure on the liquid to raise it to pressure in the reactor. Since liquid are relatively incompressible, the work expended in this operation small. સો હાઇડ્રોજન જે પ્રોડક્ટ થવાની પદ્ધતિ છે કે એમાં જે આપણો લિક્વિડ છે એને હાઈ પ્રેશર પંપમાં નાખવામાં આવે કે જેને અથવા જો સોલિડ હોય કેટાલિસ્ટ અથવા જો સોલિડ હોય તો એને કમ્પ્લીટ એનો સ્પેસિફિક સોલ્વન્ટ જે સ્યુટેબલ સોલ્વન્ટ હોય એમાં ઓગાળવામાં આવે કે જેનાથી રિએક્શન જે છે એ સરખી થાય. સો જ્યારે પણ એ દબાણ વધારવામાં આવે રિએક્ટરમાં, જ્યારે દબાણ વધારવામાં આવે તો એમાં જે લિક્વિડ ફેઝ છે એના ઉપર પૂરતો દબાણ મળી રહે એના માટે પંપ જે છે એ એટલો ઓપરેટેબલ હોવો જોઈએ કે પંપ જે છે એટલું પ્રેશર હેન્ડલ કરી શકે, પ્રેશર આપી શકે લિમિટેડ પ્રેશરમાં. સો એના લીધે જે પ્રવાહી છે પ્રમાણમાં જે આપણને જરૂર નથી તો
તો એ પ્રવાહી જે છે એ ઓછું કામમાં આવે. જે લિક્વિડ આપણે એડ કર્યું છે, લિક્વિડમાં જે ડિઝોલ્યુશન કર્યું છે, તો એ લિક્વિડ જે છે એ આપણે વધારે યુઝ કરવાનો નથી હોતો, તો એ આપણને આવેલું કામ એનું ઓછું છે લિક્વિડનું. સો ધ material is heated near the inlet end of the reactor to the reaction temperature, and then it flows along with the hydrogen over the catalyst contained in the middle or latter half of the reactor. It simply flows or vaporizes through the reactor, the time of contact with the catalyst being dependent on the rate of pumping. So the small high pressure the small high pressure processing pumps are readily available, which enables the rate of flow to be accurately maintained as well as readily varied. So at the exit of the reactor, the liquid condensed and the trap allows to be withdrawn from the system without undue loss of હાઇડ્રોજન. મીન્સ કે જ્યારે આપણે રિએક્શન હાઇડ્રોજનેશન પ્રક્રિયા જે ચાલુ હોય તો એમાં તાપમાન રિએક્ટરનું જે ઇનલેટ છે એની નજીક હીટ વધી જાય, એ ગરમ થાય, તો એ જે છે એના મિડમાં અથવા તો હાફમાં જે રિએક્ટર છે એની પર હાઇડ્રોજનની સાથે એને પાસ કરી દેવામાં આવે, કે જે આપણું મટીરિયલ જે ગરમ મટીરિયલ છે, હીટેડ મટીરિયલ, સો એને હાઇડ્રોજનની સાથે કેટાલિસ્ટ કન્ટેન હોય એમાંથી મિડલ અથવા તો હાફ વચ્ચે અથવા તો એન્ડ ઓફ ધ રિએક્ટરમાંથી પાસ કરવામાં આવે, કે જેના લીધે રિએક્ટરમાંથી જે પાસ થાય તો એ વેપોરાઇઝ થઈ જાય, અથવા તો જે આપણા કેટાલિસ્ટ જે કોન્ટેક્ટ કેટાલિસ્ટ જોડેનો છે એ વખતે એની પર આધારિત હોવાથી એ ત્યારે વેપોરાઇઝ થઈને ઉડી જાય. અને જે સામાન્ય સ્મોલ હાઈ પ્રેશર છે તો એમાં આપણે હાઈ પ્રેશરમાં પંપ જ્યારે ઉપલબ્ધ હોય, સહેલાઈથી ઇઝીલી અવેલેબલ હોય, રેડલી અવેલેબલ હોય, તો એનો જે આપણો રેટ છે, જે ફ્લોનો રેટ, એ ફ્લોનો રેટ આપણે કોન્સ્ટન્ટ જાળવી રાખવો પડે. ફ્લોનો રેટ અપડાઉન થાય તો એના લીધે પ્રોબ્લેમ આવી શકે. સો એ ફ્લો રેટ જે છે એ આપણે જાળવી રાખવો પડે. સો એના લીધે રિએક્ટરમાંથી જે બહાર નીકળવાનું હોય તો જે લિક્વિડ છે એ કન્ડેન્સ થઈ જાય, અને જે હાઇડ્રોજન છે એ કોઈપણ જાતના લોસ વગર અથવા તો કોઈપણ જાતના નુકસાન વગર હાઇડ્રોજનને સક્શન કરવાની પરમિટ મળી જાય. કે હાઇડ્રોજનનો જે આપણે ઓટોક્લેવ પ્રેશર જોયું છે, હાઈ પ્રેશર ઓટોક્લેવ, તો એની જોડે જે હાઇડ્રોજન સક્શન પંપ અથવા તો આપણે પ્લાન્ટ જે નાખીએ એમાં એ જે હાઈ પ્રેશર ઓટોક્લેવ યુનિટ હોય ત્યાંથી આપણે બીજી પાઇપલાઇન જોડીને જે રિએક્ટરમાં આપણે જે આપણો રિમેઇનિંગ હાઇડ્રોજન ફોર્મ માસ હોય એને આપણે સક્શન કરવાનો હોય, તો એ ત્યાંથી જે પાઇપલાઇન જોડી હોય, તો જ્યારે લિક્વિડ આપણું એટ ધ એક્ઝિટ જે છે એ લિક્વિડ આપણું આઉટ થઈ જાય, લિક્વિડ જે એક્ઝિટ આપણે કરી દઈએ રિએક્ટરમાંથી, તો હાઇડ્રોજન જ્યારે સક્શન આઉટ થશે તો હાઇડ્રોજનનું જે આ સક્શન આઉટ છે એ વિધાઉટ લોસ થશે, કે જેમાં કોઈ જાતના લીકેજ અથવા તો બીજી કોઈ ઇમ્પ્યુરિટીઝ આવવાની સંભાવના ઓછી થઈ જશે. સો આ રીતે હાઈ પ્રેશર ઓટોક્લેવ જે છે એ ડિફરન્ટ ટાઈપ્સના આવે. ઘણા બધા ઓટોક્લેવ્સ છે એ ડિપેન્ડન્ટ કરે કે આપણે શું યુઝ એનો કરવાનો છે, અને એ જે ઓટોક્લેવ છે એની વર્કિંગ સિસ્ટમ છે એ આપણા યુઝ ઉપર ડિપેન્ડ છે, કે તમે હાઈ પ્રેશર ઓટોક્લેવ લ્યો છો એમાં પ્રેશરાઇઝ કન્ડિશન્સ જે છે અને ટેમ્પરેચર કન્ડિશન છે એ વધારે મેન્ટેન કરવામાં આવે. અને કીધું એમ કે ઓટોક્લેવ્સ જે છે એ બે ટાઈપ્સના હોય, હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ. સો ડિપેન્ડ ઓન યોર પ્લાન્ટ કે તમે તમારા પ્લાન્ટમાં જે ઓટોક્લેવ સેટ કરવાનું છે એ કઈ રીતે તમે કરો છો. સો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈએ તો પાછી થિયરી, થર્મોડાયનેમિક્સ અને આપણા જે કાઇનેટિક્સ હાઇડ્રોજનેશન માટેના બાકી છે એ, અથવા તો પ્રિન્સિપલ કન્સર્નિંગ જે હાઇડ્રોજન કેટાલિસ્ટને જે છે એ લેશું, અને અથવા આપણે જે પ્રોડક્શનની જે આખી ફ્લોશીટ અથવા તો જેનું આપણે પ્રોડક્શન જોવાનું છે, કોટન સીડ ઓઇલ અથવા મિથેનોલ, એનું જોશું. સો થેન્ક યુ.